નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 10, ક્લાસ 9, ક્લાસ 8 કોઈ બી સ્ટાન્ડર્ડ માટે એક ઓવરઓલ વાત કરવા જઈ રહ્યો છું. ઘણા બધા સ્ટુડન્ટને માઇન્ડમાં થતું હોય છે કે સર અમે ક્વેશ્ચન્સમાં આન્સર કઈ રીતે રાઇટ કરીએ. ઘણી બધી વાર જોયું છે ક્વેશ્ચનમાં ઘણા સ્ટુડન્ટમાં મેન્ટલી 1 માર્ક્સનો ક્વેશ્ચન હોય એટલે એક લાઇન લખવાની, 1 લાઇન ક્વેશ્ચન, 1 માર્ક્સ ક્વેશ્ચન, 1 લાઇન આન્સર. ઇટ ઇઝ રાઇટ? નો. 2 માર્ક ક્વેશ્ચનમાં અને ખાસ કરીને 8, 9, 10 સ્ટાન્ડર્ડ માટે વધારે જોવા મળતું હોય છે, કેમ કે નાના સ્ટાન્ડર્ડમાં એવું હોય છે કે 1 માર્ક ક્વેશ્ચન હોય તો 1 લાઇનમાં આવી જતો હોય આન્સર. બટ 8, 9, 10માં રિયલી રાઇટ કરી શકશે? ના. તો 8, 9, 10ની અંદર કેવી રીતે રાઇટ કરવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એવા બધી સમાજ વિદ્યા છે, મિનિંગ SS છે, સાયન્સ છે, વિજ્ઞાન છે, એ બધા માટે ઓવરઓલ વાત કરવી છે. તો સૌથી પહેલાં વિચારો કે MCQ છે, એમાં મેથડ જરૂર નથી, પણ એની અંદર જ્યારે પેપર રાઇટ કરીએ ત્યારે એનો ઓપ્શન સાથે એનો આન્સર પણ આપણે રાઇટ કરીશું. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. મેથ્સ જેવા સબ્જેક્ટમાં જો જરૂરી હોય ગણતરી કરીને તમારે આન્સર રાઇટ કાઉન્ટિંગ કરીને આન્સર લખો, જેથી કરીને ઓવર કોન્ફિડન્સમાં ના રહેવાય. હવે જ્યારે વાત કરીએ 1 માર્ક્સમાં રિટર્ન ક્વેશ્ચન છે, તો કોઈ ડેફિનેશન પૂછે, જો ડેફિનેશન 3 to 4 લાઇન થાય છે તો તમારે 3 to 4 લાઇન રાઇટ કરવી પડશે. એમાં શોર્ટ કરવાની જરૂર નથી, એઝ ઇટ ઇઝ વર્ડ, અને એમાં મેઇન વર્ડ આવી જવા જોઈએ. ઘણી વાર શું થાય, મેઇન વર્ડ આવતા નથી ને આપણે 10 લાઇન લખીએ, 10 લાઇન રાઇટ કરીશું તો પણ આપણો આન્સર રોંગ થઈ શકે છે. પછી વાત કરીએ કે 2 લાઇન ક્વેશ્ચન્સમાં કેવી રીતે રાઇટ કરવું, તો પહેલું જ્યારે 2 લાઇન ક્વેશ્ચન રાઇટ કરતા હોય ત્યારે મેઇન બોડી મતલબ મેઇન ક્વેશ્ચનના રિલેટેડ કોઈ ટોપિક અને એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ આપવા જરૂરી છે. એમનેમ 2 માર્ક્સમાં ક્વેશ્ચન નથી આવતો. કોઈ સમ્સ હોય તો એમાં મેથડ કરવી